માંગરોળ બ્રહ્મ સમાજ દ્વારા રંગેચંગે ભગવાન પરશુરામ પ્રાગટ્ય દિવસની ઉજવણી સાથે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું। અક્ષય તૃતીયાના દિવસે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા પર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો। જન્મ સમયે તેમનું નામ રામ રાખવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય પછી જ્યારે મહાદેવે પરશુનું નામનું શસ્ત્ર રામને આપ્યું ત્યારથી પરશુરામ થયા। પરશુરામ જયંતિ પરશુરામજીના જન્મ પર ઉજવવામાં આવે છે। ભાર્ગવ વંશમાં જન્મેલા ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે। તેમનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો। પૌરાણિક માન્યતા છે કે ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો, તેથી તેમની શક્તિઓ અખંડ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર સંતો અને ઋષિઓની રક્ષા માટે પરશુરામના રૂપમાં જન્મ લીધો હતો અને આજે પણ ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવે છે।